આજે આપણે મંત્રોના સાર્વત્રિક વિજ્ઞાન વિશે વાત કરવાના છીએ અને આપણો આધાર છે જીવન વિજ્ઞાન પુસ્તક. આપણે કોઈ એક ધર્મ કે પરંપરાની વાત નથી કરી રહ્યા, પણ એ સમજવાની કોશિશ કરીશું કે શબ્દ અને આપણી ચેતના વચ્ચે આખરે સંબંધ શું છે. અને જુઓ, શરૂઆત જ કેટલી જબરદસ્ત વાતથી થાય છે. આનો મતલબ શું થયો કે આ જે આખું વિશ્લેષણ છે એ કોઈ આસ્થા પર નહીં, પણ એકદમ વૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત છે. એટલે કે આપણે અહીં એક એવા સાર્વત્રિક સિદ્ધાંતની વાત કરી રહ્યા છીએ જે કોઈ ધર્મની સીમાઓમાં બંધાયેલો નથી. અને આ અભ્યાસનો વ્યાપ જુઓ તો ખરા, કેટલો વિશાળ છે. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી ધર્મ, મતલબ કે દરેક મુખ્ય પરંપરાને આમાં આવરી લેવામાં આવી છે. આ જ વાત તો સાબિત કરે છે કે મંત્ર એ કોઈ એક કલ્ચરની વાત નથી, પણ એક ગ્લોબલ, એક વૈશ્વિક માનવ ઘટના છે. ઓકે, તો સવાલ એ થાય કે આ બધા જ ધર્મોમાં જોવા મળતા મંત્રો આખિર કઈ સમસ્યાનું સમાધાન કરે છે? અને જવાબ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. આપણું સતત દોડતું, આમથી તેમ ભટકતું મન. તો મંત્રના વિજ્ઞાન સુધી પહોંચીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે ભાઈ આપણું મન આટલું બધું અશાંત રહે છે કેમ? તો આ પુસ્તક અનુસાર આપણી જે માનસિક અશાંતિ છે ને, એનું મૂળ આ 3 સ્તરોમાં બહુ ખૂબ જ ઊંડે છુપાયેલું છે. આપણે જે રોજિંદા વિચારો કરીએ છીએ ને, એ તો ખાલી સમુદ્રની સપાટી પરની લહેરો જેવું છે. અસલી તોફાન એ તો ઊંડાણમાં છે. તો સવાલ એ છે કે એ ઊંડાણમાં છે શું? અને અહીં જ એક ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ આવે છે, સંસ્કારપુંજ. આ શું છે? તો કે આપણા અસંખ્ય જન્મોની જે ઊંડી છાપ છે એનો એક સંગ્રહ, જે એક અદૃશ્ય શક્તિની જેમ આપણા મનને સતત દોડાવતું રહે છે. અને આ જ એ મૂળભૂત કારણ છે કેમ આપણને મનને શાંત કરવું આટલું બધું અઘરું લાગે છે. હવે જુઓ, અહીંથી આખી વાત એકદમ રસપ્રદ બને છે. સિમ્પલ લોજિક છે. જો પ્રોબ્લેમનું એક ચોક્કસ સ્વરૂપ હોય તો સાયન્સ શું કહે કે સોલ્યુશન પણ એને મેચ કરતું જ હોવું જોઈએ, ખરું ને? અને બસ અહીં જ શબ્દમંત્રનો રોલ એકદમ ક્લિયર થઈ જાય છે. આ પોઈન્ટ ખરેખર સમજવા જેવો છે. આ પુસ્તક મુજબ આ જે સંસ્કારપુંજ છે ને, એનું સ્વરૂપ શબ્દાકાર છે, એટલે કે એ શબ્દોના રૂપમાં છે. તો હવે વિચારો, એનો સામનો કરવા માટે પણ આપણને શબ્દના રૂપમાં જ કોઈ શક્તિ જોઈએ, બરાબર ને? અને આ જ તર્ક મંત્રને કોઈ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી લે છે અને એને એકદમ સ્પેસિફિક પ્રોબ્લેમ માટેનું એકદમ સ્પેસિફિક વૈજ્ઞાનિક સાધન તરીકે રજૂ કરે છે. એટલે જ તો કહે છે કે મંત્ર એ મનને શાંત કરવા માટેનું ખાલી એક સાધન નથી, પણ એકદમ પાવરફુલ અને ટાર્ગેટેડ ઉપાય છે. એ આપણા મનની જે નોનસ્ટોપ ગતિ છે ને, એના પર બ્રેક લગાવવાનું કામ કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે મંત્ર પાછળના જનરલ સાયન્સને સમજ્યા, પણ હવે આપણે એ શિખર પર જઈએ જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. એક એવો મંત્ર જેને બધા જ મંત્રોનો રાજા એટલે કે શિરોમણી કહેવામાં આવ્યો છે. પણ એ શિરોમણી મંત્ર સુધી પહોંચતા પહેલા એક નાનો પણ મહત્વનો કોન્સેપ્ટ સમજી લઈએ, બીજ મંત્ર. આ બીજ મંત્ર શું છે? જેમ એક નાનકડા બીજમાં આખું વૃક્ષ છુપાયેલું હોય, બસ એ જ રીતે બીજ મંત્ર એક નાનકડા ધ્વનિમાં અપાર શક્તિ અને પોટેન્શિયલ લઈને બેઠો છે. હવે આ સમજ્યા પછી મનમાં સીધો સવાલ આવે કે જો આટલા બધા પાવરફુલ બીજ મંત્રો છે તો એ બધામાં સર્વશ્રેષ્ઠ કયો, શિરોમણી કયો, એવો કયો મંત્ર છે જે એકદમ ટોપ પર છે? અને એનો જવાબ છે પ્રણવ મંત્ર. જી હા, એ જ મંત્ર જેને આખી દુનિયા ઓમના નામથી ઓળખે છે. જીવન વિજ્ઞાન પુસ્તક મુજબ આ ધ્વનિ, આ સાઉન્ડ બધા જ બીજ મંત્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. અને વાત અહીં ખાલી નામ આપીને પૂરી નથી થઈ જતી. આ પુસ્તક તો એની પાછળના આખા સાયન્સમાં ઊંડું ઉતરે છે. એ સમજાવે છે કે આ ધ્વનિ કામ કેવી રીતે કરે છે, શરીર અને મન પર એની શું અસર થાય છે, અને એના સાચા ઉચ્ચારણ પાછળનું વિજ્ઞાન શું છે. મતલબ કે આ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો વિચાર આપણી સાથે રહી જાય છે. જરા વિચારો, જો આપણી અંદરની બધી જ અશાંતિનું, બધી બેચેનીનું મૂળ કોઈ એક શબ્દ કે ધ્વનિ હોય, તો શું એવું શક્ય નથી કે પરમ શાંતિની ચાવી એ પણ એટલા જ સિમ્પલ, એટલા જ ફંડામેન્ટલ કોઈ ધ્વનિમાં છુપાયેલી હોય?